19 માર્ચ 2026 સંપૂર્ણ પંચાંગ તિથિ વાર નક્ષત્ર પંચાંગ આજેનો પંચાંગ જાણી લેશો તો દિવસ બનશે સુપરહિટ। આજનો દિવસ જ્યોતિષ દ્રષ્ટિએ ખૂબ ખાસ અને શક્તિશાળી માનવામાં આવે છે। આજે સમયનું સાચું જ્ઞાન તમને સફળતા તરફ લઈ જઈ શકે છે। પંચાંગ જીવનને યોગ્ય દિશા આપતું એક દિવ્ય માર્ગદર્શન છે। આજે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ખૂબ રસપ્રદ છે। આ દિવસ નવી શરૂઆત માટે પ્રેરણા આપે છે। ચાલો આજેના પંચાંગને વિગતવાર જાણીએ। તિથિ આજે અમાવસ્યા તિથિ બપોરે 1:22 PM સુધી રહેશે। અમાવસ્યા અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે। આ દિવસે પિતૃ તર્પણ અને દાનનું વિશેષ મહત્વ છે। ઘણા લોકો આ દિવસે ગરીબોને ભોજન કરાવે છે। આધ્યાત્મિક રીતે આ દિવસ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે। આજનો દિવસ આત્મચિંતન અને શાંતિ માટે ઉત્તમ છે। અમાવસ્યા પછી શુક્લ પક્ષ શરૂ થાય છે। ત્યારબાદ પ્રતિપદા તિથિ શરૂ થશે। પ્રતિપદા નવી શરૂઆત અને નવી ઉર્જાનો પ્રતીક છે। આ તિથિ જીવનમાં નવી દિશા આપતી માનવામાં આવે છે। નવા કાર્ય શરૂ કરવા માટે આ સમય પ્રેરણાદાયક છે। વાર ગુરુવાર આજે ગુરુવાર છે। ગુરુવાર ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિદેવને સમર્પિત છે। આ દિવસ જ્ઞાન, ધર્મ અને સદાચાર માટે જાણીતો છે। ગુરુવારના દિવસે પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે। બૃહસ્પતિદેવને જ્ઞાન અને ગુરુત્વના દેવ માનવામાં આવે છે। આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે। ગુરુવારનો ઉપવાસ પણ ઘણા લોકો રાખે છે। આ દિવસ આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ છે। વિદ્યાર્થીઓ માટે પણ આ દિવસ શુભ છે। નક્ષત્ર આજે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર સવારે 11:30 AM સુધી રહેશે। ત્યારબાદ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર શરૂ થશે। પૂર્વાભાદ્રપદ નક્ષત્ર આધ્યાત્મિકતા અને તપ સાથે જોડાયેલો છે। આ નક્ષત્રમાં ધ્યાન અને સાધના કરવી શુભ છે। ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર શાંતિ અને સ્થિરતા આપે છે। આ નક્ષત્રમાં કરેલા કાર્ય લાંબા સમય સુધી ફળ આપે છે। આ બંને નક્ષત્રનો સંયોગ આજે વિશેષ બનાવે છે। આ દિવસ આંતરિક શક્તિ વધારવા માટે સારો છે। ચંદ્ર રાશિ મીન આજે ચંદ્ર મીન રાશિમાં છે। મીન રાશિ ભાવના અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે। આ રાશિમાં ચંદ્ર હોય ત્યારે મન શાંત રહે છે। ધ્યાન અને પ્રાર્થના માટે આ ઉત્તમ સમય છે। સર્જનાત્મક વિચારો વધે છે। મન અંદરથી મજબૂત બને છે। આજનો દિવસ શાંતિ અને કરુણા તરફ દોરી જાય છે। સૂર્ય રાશિ મીન સૂર્ય પણ હાલમાં મીન રાશિમાં છે। આથી આજનો દિવસ ડબલ આધ્યાત્મિક ઉર્જા આપે છે। મીન રાશિ દયા, પ્રેમ અને કરુણાનું પ્રતીક છે। આ સમય માનવતા અને સારા કાર્ય માટે પ્રેરણા આપે છે। સૂર્યની ઉર્જા જીવનમાં પ્રકાશ અને આત્મવિશ્વાસ આપે છે। આ દિવસ આંતરિક શાંતિ માટે ઉત્તમ છે। વાયરલ ઇનસાઇટ જોરદાર પોઈન્ટ આજે અમાવસ્યા પ્લસ ગુરુવાર ખૂબ શક્તિશાળી સંયોગ। નવા જીવનની શરૂઆત માટે શ્રેષ્ઠ દિવસ। દાન, જાપ અને ધ્યાન માટે ટોપ દિવસ। નેગેટિવિટી છોડો અને પોઝિટિવિટી અપનાવો। અંતિમ સંદેશ આજનો દિવસ નવી શરૂઆત અને આધ્યાત્મિકતા માટે ખાસ છે। પંચાંગ પ્રમાણે સમયનું પાલન કરશો તો સફળતા મળશે। ભગવાન પર વિશ્વાસ રાખો અને સારા કર્મ કરો। દરેક દિવસને એક નવી તક તરીકે સ્વીકારો। સમયને સમજો, ભગવાનને માનો અને જીવનને સફળ બનાવો। જય શ્રી વિષ્ણુ। સૂર્ય અને શુભ સમય આ સમય જાણી લો તો સફળતા તમારી આદત બની જશે। યોગ્ય સમય પ્લસ યોગ્ય નિર્ણય પક્કી સફળતા।
આજનો દિવસ સમયની શક્તિ સમજવા માટે ખૂબ ખાસ છે. સૂર્ય અને શુભ મુહૂર્ત જીવનને સાચી દિશા આપે છે. જે વ્યક્તિ સમયને સમજે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે. આજે કેટલાક એવા ખાસ સમય છે જે તમારા દિવસને સુપરહિટ બનાવી શકે છે. ચાલો આજેના પાવરફુલ સમયને વિગતવાર જાણીએ. સૂર્યોદય 6:28 AM. આજનો સૂર્યોદય નવી શરૂઆતનો સંકેત છે. સૂર્યોદય સાથે જીવનમાં નવી ઊર્જા પ્રવેશે છે. આ સમય પોઝિટિવિટીથી ભરેલો હોય છે. સવારે ઉઠીને સૂર્યનમસ્કાર કરવો ખૂબ શુભ છે. પ્રાર્થના અને ધ્યાન માટે આ શ્રેષ્ઠ સમય છે. આ સમયે લીધેલા સંકલ્પ સફળ થાય છે. સૂર્યોદય જીવનમાં આશા અને પ્રકાશ લાવે છે. સફળ લોકો હંમેશા વહેલા ઉઠે છે. આ સમય દિવસને જીતવા માટેનું પહેલું પગલું છે. સૂર્યાસ્ત 6:31 PM. સૂર્યાસ્ત દિવસના અંતનો સંકેત છે. આ સમય શાંતિ અને આરામ માટે ઉત્તમ છે. દિવસના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે સારો સમય છે. સાંજની પ્રાર્થના ખૂબ શુભ માનવામાં આવે છે. પરિવાર સાથે સમય પસાર કરવાનો આ સારો સમય છે. સૂર્યાસ્ત જીવનમાં સંતુલન લાવે છે. આ સમય આપણને શીખવે છે કે દરેક અંત પછી નવી શરૂઆત હોય છે. બ્રહ્મ મુહૂર્ત 4:50 AM. 5:38 AM. આ દિવસનો સૌથી પાવરફુલ સમય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનાર વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. આ સમયે વાતાવરણ સંપૂર્ણ શુદ્ધ અને શાંત હોય છે. ધ્યાન, યોગ અને જાપ માટે આ શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે ગોલ્ડન સમય છે. મન એકાગ્ર રહે છે અને વિચારો સ્પષ્ટ બને છે. આ સમયે કરેલી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે. આ સમય આધ્યાત્મિક વિકાસ માટે અમૂલ્ય છે. અભિજીત મુહૂર્ત 12:05 PM. 12:53 PM. આ સમય દિવસનો સૌથી શુભ સમય ગણાય છે. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે આ શ્રેષ્ઠ છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ગોલ્ડન સમય છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અનુકૂળ છે. આ સમયે કરેલું કાર્ય સફળ થવાની શક્યતા વધારે છે. અભિજીત મુહૂર્ત વિજયનો સમય માનવામાં આવે છે. જો અન્ય મુહૂર્ત ન મળે તો આ સમય શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધૂલી મુહૂર્ત 6:27 PM. 7:12 PM. આ સમય ખૂબ શાંત અને પવિત્ર હોય છે. સાંજના આ સમયે વાતાવરણ દિવ્ય બને છે. ઘણા લોકો આ સમયે દીવો પ્રગટાવે છે. ધાર્મિક કાર્ય માટે આ ઉત્તમ સમય છે. પરિવાર સાથે પ્રાર્થના કરવાનો આ સારો સમય છે. આ સમયે કરેલી પૂજા જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. ગોધૂલી સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે. વાયરલ ટિપ્સ સફળતા માટે ખાસ. સવારમાં વહેલા ઉઠો, દિવસ જીતશો. બ્રહ્મ મુહૂર્તનો ઉપયોગ કરો, જીવન બદલાશે. અભિજીત મુહૂર્તમાં કામ શરૂ કરો, સફળતા મળશે. સાંજે પ્રાર્થના કરો, મન શાંત રહેશે. સમયનો સદુપયોગ કરો, ટોપ પર પહોંચશો. અંતિમ સંદેશ. સમય સૌથી મોટી સંપત્તિ છે. જે સમયને સમજે છે તે જ જીવનમાં આગળ વધે છે. દરેક ક્ષણનો સદુપયોગ કરો. સફળતા તમારા પગલાં ચુંબશે. સમયને પકડો, સફળતા આપમેળે તમારી પાસે આવશે. દિવસના ચોઘડિયા 19 માર્ચ 2026. આ સમયનો સાચો ઉપયોગ કરશો તો સફળતા તમને શોધતી આવશે. દરેક મિનિટ સોનેરી છે. સાચા સમયે કામ કરશો તો જિંદગી બદલાઈ જશે. આજના ચોઘડિયા તમારા દિવસને સુપરહિટ બનાવી શકે છે. યોગ્ય સમયમાં કરેલું કામ સીધું સફળતા તરફ લઈ જાય છે. ચોઘડિયા જ્યોતિષનો સૌથી સરળ અને અસરકારક ભાગ છે. ચાલો આજેના દિવસના ચોઘડિયાને વિગતવાર સમજીએ. દિવસના ચોઘડિયા.
ચર 6:28 AM 7:58 AM આ સમય ગતિશીલતા અને શરૂઆત માટે સારો છે. નવા પ્લાન બનાવવા માટે અનુકૂળ છે. મુસાફરી માટે સારો સમય છે. દિવસની શરૂઆત પોઝિટિવ રીતે કરો. રોગ 7:58 AM 9:28 AM આ સમય અશુભ માનવામાં આવે છે. નવા કાર્ય ટાળવા જોઈએ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. શાંતિથી સમય પસાર કરવો સારો છે. લાભ 9:28 AM 10:58 AM આ સમય ખૂબ લાભદાયક છે. આર્થિક કાર્ય માટે ઉત્તમ છે. મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે. સફળતા મળવાની શક્યતા વધારે છે. અમૃત 10:58 AM 12:28 PM આ દિવસનો ગોલ્ડન સમય છે. દરેક કાર્ય માટે શ્રેષ્ઠ સમય છે. આ સમયે કરેલું કાર્ય લાંબા સમય સુધી લાભ આપે છે. સકારાત્મક ઊર્જા અનુભવો. કાળ 12:28 PM 1:58 PM આ સમય ટાળવો જોઈએ. મહત્વપૂર્ણ કામ શરૂ ન કરવું. સાવચેતી રાખવી જરૂરી છે. શાંતિથી સમય પસાર કરો. શુભ 1:58 PM 3:28 PM આ સમય શુભ કાર્ય માટે સારો છે. નવા કામ શરૂ કરી શકાય છે. પ્રગતિ માટે અનુકૂળ છે. વિશ્વાસ સાથે આગળ વધો. રોગ 3:28 PM 4:58 PM આ સમય અશુભ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નવા કામ ટાળવા. ધીરજ રાખવી જરૂરી છે. અમૃત 4:58 PM 6:31 PM સાંજનો આ ગોલ્ડન સમય છે. દરેક કાર્ય માટે શ્રેષ્ઠ છે. આ સમયે કરેલું કાર્ય સફળ બને છે. સકારાત્મક ઊર્જા વધે છે. રાતના ચોઘડિયા. રાતનો સમય પણ તમને ટોપ પર લઈ જઈ શકે તેને અવગણશો નહીં. ચર 6:31 PM 8:01 PM આ સમય ગતિ માટે સારો છે. સાંજના કામ માટે અનુકૂળ છે. પરિવાર સાથે સમય વિતાવો. અમૃત 8:01 PM 9:31 PM રાતનો શ્રેષ્ઠ સમય છે. ધ્યાન અને પ્રાર્થના માટે ઉત્તમ છે. મન શાંત રહે છે. કાળ 9:31 PM 11:01 PM આ સમય ટાળવો જોઈએ. મહત્વપૂર્ણ કાર્ય ન કરવું. વિશ્રામ લો. લાભ 11:01 PM 12:31 AM આ સમય લાભદાયક છે. યોજનાઓ બનાવવા માટે સારો છે. મન એકાગ્ર રહે છે. રોગ 12:31 AM 2:01 AM આ સમય આરામ માટે રાખો. નવા કાર્ય ટાળો. શરીરને આરામ આપો. શુભ 2:01 AM 3:31 AM આ સમય ખૂબ શુભ છે. ધ્યાન અને જાપ માટે સારો છે. મન શુદ્ધ બને છે. અમૃત 3:31 AM 5:01 AM આ સમય પાવરફુલ છે. આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ છે. સકારાત્મક ઊર્જા મળે છે. ચર 5:01 AM 6:28 AM નવા દિવસની શરૂઆત માટે સારો સમય છે. યોજનાઓ બનાવી શકાય છે. દિવસને જીતવાની તૈયારી કરો. વાયરલ ટિપ્સ હિટ થવા માટે સારા સમયમાં કામ કરો, પરિણામ ડબલ મળશે. ખરાબ સમયમાં ધીરજ રાખો, નુકસાન ટાળશો. સમયનું પ્લાનિંગ કરો, સફળતા પક્કી. ચોઘડિયા ફોલો કરો, જીવનમાં ગ્રોથ લાવો. સમયને ઓળખો, સફળતા તમારા હાથમાં છે. અશુભ સમય 19 માર્ચ 2026 આ 3 સમયને અવગણશો તો નુકસાન ચોક્કસ. સમજદારીથી કામ લેશો તો સફળતા પક્કી. એક નાનો ખોટો સમય તમારું મોટું કામ બગાડી શકે. સાવધાન રહો. આજના દિવસે કેટલાક એવા સમય છે જ્યાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
જ્યોતિષ મુજબ આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે હોય છે. જો આ સમયને સમજ્યા વગર કામ શરૂ કરશો તો વિઘ્ન આવી શકે છે. આથી આ સમય જાણવો અને ટાળવો ખૂબ જરૂરી છે. ચાલો આજેના 3 મુખ્ય અશુભ સમયને વિગતવાર સમજીએ. રાહુકાળ 1:58 PM 3:28 PM. રાહુકાળ સૌથી વધુ અશુભ સમય માનવામાં આવે છે. આ સમયમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત ટાળવી જોઈએ. રાહુનો પ્રભાવ નિર્ણય ક્ષમતા પર અસર કરે છે. આ સમયે કરેલા કામમાં વિલંબ અથવા અડચણ આવી શકે છે. મહત્વપૂર્ણ સોદા અથવા મીટિંગ ટાળવા જોઈએ. મુસાફરી શરૂ કરવી પણ યોગ્ય નથી. આ સમય દરમિયાન શાંતિથી રહેવું વધુ સારું છે. ભગવાનનું સ્મરણ અને જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ સમય પસાર થયા પછી કામ શરૂ કરવું શ્રેષ્ઠ છે. યમગંડ 6:28 AM 7:58 AM. યમગંડ સમય પણ અશુભ માનવામાં આવે છે. દિવસની શરૂઆત આ સમયમાં કરવી ટાળવી જોઈએ. નવા કાર્ય અથવા મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો. આ સમયમાં કરેલા કાર્યમાં અવરોધ આવી શકે છે. સવારનો આ સમય શાંતિથી અને ધ્યાનથી પસાર કરવો સારો છે. પ્રાર્થના અને ધ્યાન માટે ઉપયોગી બની શકે છે. સાવચેતી રાખવાથી નુકસાન ટાળી શકાય છે. ગુલિકકાલ 9:28 AM 10:58 AM. ગુલિકકાલ મિશ્ર પરિણામ આપતો સમય છે. પરંતુ સામાન્ય રીતે નવા કાર્ય શરૂ ન કરવા સલાહ આપવામાં આવે છે. આ સમયમાં કરેલા કાર્ય ધીમા ગતિએ આગળ વધે છે. મહત્વપૂર્ણ નિર્ણય ટાળવો વધુ સારું છે. આ સમય ધીરજ અને શાંતિ માટે યોગ્ય છે. સાવચેતીથી વર્તવું જરૂરી છે. સાવચેત રહેવા માટે ખાસ ટિપ્સ. અશુભ સમયમાં નવા કામ શરૂ ન કરો. મહત્વપૂર્ણ નિર્ણય થોડો મોડો લો. ભગવાનનું સ્મરણ કરો. મનને શાંત અને સ્થિર રાખો. સકારાત્મક વિચાર રાખો. અંતિમ સંદેશ. અશુભ સમય ડરવા માટે નથી, સમજવા માટે છે. જો આપણે સમયને ઓળખી જઈએ તો નુકસાન ટાળી શકીએ. સાચો સમય પસંદ કરવાથી સફળતા સરળ બને છે. સમયને સમજશો. સગાઈ લગ્ન બર્થડે 19 માર્ચ 2026. આજનો દિવસ તમારી લાઈફ બદલી શકે છે. ફક્ત સાચો સમય પસંદ કરો. એક નિર્ણય તમારું ભવિષ્ય ચમકાવી શકે. જાણો આજના ખાસ મુહૂર્ત. આજનો દિવસ ખાસ છે, પરંતુ દરેક કામ માટે યોગ્ય સમય અલગ હોય છે. જ્યોતિષ પ્રમાણે યોગ્ય સમય પર કરેલા કામનો લાભ અનેક ગણો વધે છે. ખાસ કરીને સગાઈ, લગ્ન અને જન્મદિવસ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોમાં સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો આજેના દિવસે કયા કામ માટે શું કરવું તે વિગતવાર સમજીએ. સગાઈ, એન્ગેજમેન્ટ. સગાઈ માટે આજનો દિવસ યોગ્ય માનવામાં આવે છે. પરંતુ યોગ્ય ચોઘડિયા પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભ અને અમૃત ચોઘડિયા સૌથી સારા માનવામાં આવે છે. આ સમયમાં કરેલી સગાઈ સંબંધને મજબૂત બનાવે છે. જીવનમાં પ્રેમ અને સમજૂતી વધે છે. પરિવારમાં ખુશી અને આનંદનું વાતાવરણ બને છે. સગાઈનો નિર્ણય લેતા પહેલા મોટા લોકોનો આશીર્વાદ લેવો જોઈએ. ભગવાનનું સ્મરણ કરીને શરૂઆત કરવી વધુ શુભ છે. સાચા સમયમાં કરેલી સગાઈ લાંબા સમય સુધી સફળ રહે છે. લગ્ન, મેરેજ. આજે અમાવસ્યા હોવાથી મોટા લગ્ન મુહૂર્ત ઓછા છે. જ્યોતિષ મુજબ અમાવસ્યાનો દિવસ સામાન્ય રીતે લગ્ન માટે ટાળવામાં આવે છે. આ દિવસે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે હોઈ શકે છે. લગ્ન એક જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. આથી તે માટે શ્રેષ્ઠ મુહૂર્ત પસંદ કરવો ખૂબ જરૂરી છે.
જો શક્ય હોય તો લગ્નની તારીખ આગળ મૂકી શકાય, પરંતુ જો ખૂબ જરૂરી હોય તો પંડિતની સલાહ લેવી જોઈએ. ભગવાનની કૃપા મેળવવા માટે પૂજા કરવી શુભ રહે છે. સાચા સમયની રાહ જોવી એ જ સમજદારી છે. બર્થડે. ગુરુવારે જન્મેલા લોકો ખાસ ગુણો ધરાવે છે. તેઓ જ્ઞાનવાન અને સમજદાર હોય છે. ધાર્મિક અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવે છે. આવા લોકો જીવનમાં મોટું સ્થાન મેળવે છે. તેઓ સચ્ચાઈ અને ઈમાનદારીને મહત્વ આપે છે. ગુરુ ગ્રહનો આશીર્વાદ તેમને સફળ બનાવે છે. તેઓ શિક્ષણ અને જ્ઞાનમાં આગળ રહે છે. સમાજમાં માનસન્માન મેળવે છે. જીવનમાં સારા માર્ગ પર ચાલે છે. ખાસ ધ્યાન રાખવા જેવી વાતો. સગાઈ માટે શુભ સમય પસંદ કરો. લગ્ન માટે યોગ્ય મુહૂર્તની રાહ જુઓ. જન્મદિવસે ભગવાનનો આશીર્વાદ લો. મોટા લોકોનો આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. દરેક કામ પહેલા સકારાત્મક વિચાર રાખો. અંતિમ સંદેશ. જીવનમાં મોટા નિર્ણયો હંમેશા વિચાર કરીને લેવા જોઈએ. સાચો સમય અને સાચો નિર્ણય તમને સફળતા તરફ લઈ જાય છે. ભગવાન પર વિશ્વાસ રાખો અને આગળ વધો. સાચા સમયે લીધેલો નિર્ણય જીવનને સુખમય બનાવી દે છે. નો ઉપાય. લકી નંબર કલર 19 માર્ચ 2026. આ નાનો ઉપાય કરી લો, આજે જ ભાગ્ય ચમકી શકે છે. જેને સમજાશે આ રહસ્ય, તેના માટે સફળતા દૂર નથી. આજનો દિવસ ખાસ ઊર્જા લઈને આવ્યો છે. જો તમે યોગ્ય ઉપાય કરો તો નસીબ તમારી તરફ વળી શકે છે. જ્યોતિષ મુજબ નાના ઉપાયો પણ મોટો ફેરફાર લાવી શકે છે. આથી આજનો ઉપાય ધ્યાનથી વાંચો અને જરૂર અજમાવો. આજનો ઉપાય. રેમેડી. પીળા ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ કૃપા અને સમૃદ્ધિના દેવતા છે. પીળો રંગ ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે. આ ઉપાયથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થવામાં મદદ મળે છે. ઘરમાં શાંતિ અને આનંદ વધે છે. પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂજા કરવી વધુ ફળદાયી છે. સવારે અથવા સાંજે શાંતિપૂર્ણ સમયમાં ઉપાય કરવો. ભગવાનને પ્રસાદમાં મીઠાઈ અર્પણ કરવી શુભ છે. આ ઉપાય સતત કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. લકી નંબર 3. આજે તમારો લકી નંબર 3 છે. આ નંબર ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો છે. નંબર 3 વૃદ્ધિ, જ્ઞાન અને સફળતાનું પ્રતીક છે. આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં આ નંબર ઉપયોગી બની શકે છે. ફોન નંબર, વાહન નંબર અથવા અન્ય પસંદગીમાં આ નંબર શુભ છે. આ નંબરથી આત્મવિશ્વાસ વધે છે. નિર્ણય લેવામાં સરળતા થાય છે. ભાગ્ય તમારું સાથ આપે છે. લકી કલર. પીળો. આજે પીળો રંગ તમારા માટે ખૂબ શુભ છે. પીળો રંગ ખુશી અને સકારાત્મકતા લાવે છે. આ રંગ ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. પીળા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. કાર્યમાં સફળતા મળવાની શક્યતા વધે છે. આજે કોઈ ખાસ કામ હોય તો પીળો રંગ જરૂર અપનાવો. આ રંગ તમારા દિવસને ઉર્જાવાન બનાવશે. ખાસ ટિપ્સ મસ્ટ ફોલો. આજે પીળો રંગ વધુ ઉપયોગ કરો. ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરો. લકી નંબર 3 ધ્યાનમાં રાખો. સકારાત્મક વિચાર રાખો. વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કાર્ય કરો. અંતિમ સંદેશ. નસીબ બદલવા માટે મોટા પ્રયત્નની જરૂર નથી. નાના ઉપાય પણ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. વિશ્વાસ રાખો અને સતત સારા કર્મ કરો.
વિશ્વાસ અને ઉપાય બંને સાથે હોય તો સફળતા નિશ્ચિત છે. મંત્ર મિની ફળ ડુ ડોન્ટ 19 માર્ચ 2026. આ મંત્ર અને આ 3 વાતો યાદ રાખશો તો દિવસ સુપરહિટ બની જશે. નાની ભૂલથી દિવસ બગડી શકે, પણ આ ટિપ્સથી સફળતા પક્કી. આજનો દિવસ તમારા માટે ખાસ બની શકે છે જો તમે થોડા સરળ નિયમોનું પાલન કરો. જ્યોતિષ મુજબ મંત્ર, ફળ અને દૈનિક વર્તન જીવનને અસર કરે છે. ચાલો આજેના દિવસને સફળ બનાવવા માટેની ખાસ માહિતી જાણીએ. આજનો મંત્ર પાવરફુલ મંત્ર. ઓમ ગુરુવે નમઃ. આ મંત્ર ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. ગુરુ ગ્રહ જ્ઞાન, સફળતા અને સદભાગ્યનો કારક છે. આ મંત્રનું જાપ કરવાથી મન શાંત થાય છે. નકારાત્મક વિચારો દૂર થાય છે. નિર્ણય લેવામાં સ્પષ્ટતા આવે છે. વિદ્યાર્થીઓ માટે ખાસ લાભદાયી છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે. સવારે સ્નાન પછી 108 વખત જાપ કરવો વધુ શુભ છે. શાંતિપૂર્ણ જગ્યાએ બેસીને ધ્યાન સાથે બોલવો. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બોલશો તો વધુ અસરકારક રહેશે. આજનો મિની ફળ ટુડે મિની હોરોસ્કોપ. તમારા દિવસનું ભવિષ્ય ટૂંકમાં જાણો અને આગળ વધો. કરિયર, કારકિર્દી. આજે પ્રગતિના સારા યોગ છે. નવા અવસર મળી શકે છે. તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. ઉપરવાળાઓ તમારી કામગીરીથી ખુશ રહેશે. નવા પ્રોજેક્ટ માટે તક મળી શકે છે. આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો સફળતા મળશે. મની, પૈસા. આજે સામાન્ય લાભ થશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અનાવશ્યક ખર્ચ ટાળવો. બચત પર ધ્યાન આપવું. નાણાકીય નિર્ણય સમજદારીથી લેવા. ધીમે ધીમે પ્રગતિ થશે. લવ, પ્રેમ જીવન. સંબંધોમાં મીઠાશ રાખવી જરૂરી છે. નાની બાબતોમાં ઝઘડો ટાળવો. પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો. સમય આપશો તો સંબંધ મજબૂત બનશે. સાચી વાતચીત સંબંધને સુધારે છે. પ્રેમમાં વિશ્વાસ જ સૌથી મોટું બળ છે. ડુ ડોન્ટ આજના નિયમો. આ 2 વાત ધ્યાનમાં રાખશો તો દિવસમાં કોઈ અવરોધ નહીં આવે. ડુ કરવાનું. પૂજા અને પ્રાર્થના કરો. દાન કરવું શુભ માનવામાં આવે છે. સકારાત્મક વિચાર રાખો. મોટા લોકોનો આશીર્વાદ લો. ધ્યાન અને શાંતિ જાળવો. ડોન્ટ ન કરવાનું. ઉતાવળમાં નિર્ણય ન લો. ગુસ્સામાં કોઈ વાત ન બોલવી. વિવાદથી દૂર રહેવું. નકારાત્મક વિચારોથી બચવું. અજાણ્યા જોખમ ન લેવા. ખાસ ટિપ્સ, બોનસ ટિપ્સ. મંત્રનો જાપ રોજ કરશો તો વધુ ફાયદો મળશે. સવારની શરૂઆત સકારાત્મક વિચારથી કરો. દિવસ દરમિયાન શાંતિ જાળવો. ભગવાન પર વિશ્વાસ રાખો. અંતિમ સંદેશ. દરેક દિવસ નવી તક લઈને આવે છે. જો તમે સાચી રીતે તેનો ઉપયોગ કરો તો સફળતા ચોક્કસ મળશે. નાના નિયમો અને સારા વિચાર જીવનને બદલાવી શકે છે. વિશ્વાસ, મંત્ર અને સારા કર્મ સફળ જીવનનું રહસ્ય. રાશિ ટૂંકું ફળ પ્લસ દિવસનો સાર 19 માર્ચ 2026. તમારી રાશિ આજે શું કહે છે? એક નજર નાખો. કદાચ તમારી કિસ્મત અહીં બદલાઈ જાય. આ 1 મિનિટનો વાંચન તમારો આખો દિવસ બદલી શકે છે. આજનો દિવસ ગ્રહોની સ્થિતિ મુજબ ખાસ સંકેતો લઈને આવ્યો છે. દરેક રાશિ માટે અલગ ઊર્જા કાર્ય કરી રહી છે. જો તમે આજેનો સંદેશ સમજી જશો તો નિર્ણય લેવામાં સરળતા રહેશે. ચાલો તમામ રાશિનું ટૂંકું પરંતુ અસરકારક ફળ જાણીએ. મેષ, એરીઝ. કામમાં સફળતા મળશે.
નવી જવાબદારીઓ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. વૃષભ, તૌરુસ, નાણાકીય લાભ થવાની શક્યતા છે. બચત વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મિથુન, જેમિની, નવી તક મળશે. નવા લોકો સાથે ઓળખાણ થશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. કર્ક, કેન્સર, પરિવારનો સહયોગ મળશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. માનસિક શાંતિ મળશે. સિંહ, લિયો, માનસન્માન વધશે. સમાજમાં પ્રતિષ્ઠા મળશે. તમારી વાતને મહત્વ મળશે. કન્યા, વર્ગો, સાવધાની રાખવી જરૂરી છે. નિર્ણય વિચાર કરીને લો. નાના ભૂલથી બચો. તુલા, લિબ્રા, પ્રગતિના યોગ છે. વેપાર અને કામમાં લાભ મળશે. નવા રસ્તા ખુલશે. વૃશ્ચિક, સ્કોર્પિયો, ખર્ચ નિયંત્રિત રાખવો જરૂરી છે. અનાવશ્યક ખર્ચ ટાળો. સમજદારીથી નાણાં વાપરો. ધનુ, સજિટેરિયસ, મુસાફરીના યોગ છે. નવા અનુભવ મળશે. લાભદાયી યાત્રા થઈ શકે છે. મકર, કૈપ્રિકોર્ન, કારકિર્દીમાં લાભ મળશે. મહેનતનું ફળ મળશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. કુંભ, એક્વેરિયસ, નવા વિચારો આવશે. ક્રિએટિવિટી વધશે. નવા પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. મીન, પિસેસ, મનને શાંતિ મળશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. દિવસ શાંતિપૂર્ણ રહેશે. દિવસનો સાર, ટુડેઝ સમરી. આ 3 વાતો યાદ રાખશો તો આખો દિવસ સારો જશે. આજે અમાવસ્યા હોવાથી આધ્યાત્મિક શક્તિ વધારે છે. ધ્યાન અને પૂજા માટે આ દિવસ ખૂબ શુભ છે. મનને શાંત રાખવાનો આ શ્રેષ્ઠ સમય છે. ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. પ્રાર્થના અને જાપથી મનોબળ મજબૂત બને છે. દાન કરવું આજે ખૂબ ફળદાયી છે. ગરીબોને મદદ કરવાથી પુણ્ય મળે છે. સારા કર્મનો લાભ ભવિષ્યમાં મળે છે. નવું કાર્ય શરૂ કરતા પહેલા વિચાર જરૂર કરો. ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાન આપી શકે છે. સમજદારી અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. ખાસ ટિપ્સ મસ્ટ ફોલો ટુડે. આજે ધ્યાન અને પૂજા જરૂર કરો. દાન અને સારા કર્મ કરો. નવા નિર્ણય પહેલા વિચાર કરો. સકારાત્મક વિચાર રાખો. શાંતિ અને ધીરજ જાળવો. અંતિમ સંદેશ. દરેક દિવસ આપણને કંઈક નવું શીખવે છે. જો તમે સકારાત્મક વિચાર રાખશો તો દરેક દિવસ ખાસ બની જશે. ભગવાન પર વિશ્વાસ રાખો અને આગળ વધો. સાચો વિચાર અને સારો કર્મ સફળ જીવનની ચાવી છે. શુભ સંદેશ 19 માર્ચ 2026. આ એક વિચાર સમજાઈ જશે તો જીવનમાં ક્યારેય પાછળ ન ફરવું પડે. સફળ લોકોનું રહસ્ય શું છે? આ એક સંદેશમાં છુપાયેલું છે. જીવનમાં દરેક માણસ સફળ બનવા માંગે છે. પરંતુ સાચી સફળતા શું છે તે બધા સમજી શકતા નથી. સફળતા ફક્ત પૈસા કે નામ નથી, પણ મનની શાંતિ અને સંતોષ પણ એટલા જ મહત્વના છે. મૂળ સંદેશ. વિશ્વાસ, મહેનત અને સારા કર્મ, આ 3 વસ્તુઓ જીવનમાં સાચી સફળતા આપે છે. આ 3 શબ્દો સરળ લાગે છે, પણ જો તમે તેને જીવનમાં અપનાવો તો જીવન બદલાઈ શકે છે. વિશ્વાસ, ફેથ. વિશ્વાસ એ સફળતાની પહેલી સીડી છે. જો તમને પોતાનામાં વિશ્વાસ નથી, તો દુનિયા પણ તમને વિશ્વાસ નહીં કરે. ભગવાન પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પરંતુ એટલું જ મહત્વનું છે પોતાનામાં વિશ્વાસ રાખવો. વિશ્વાસથી ડર દૂર થાય છે. વિશ્વાસ તમને મુશ્કેલ સમયમાં મજબૂત બનાવે છે.
જ્યારે બધું ખોટું લાગે ત્યારે પણ વિશ્વાસ તમને આગળ ધપાવે છે. મહેનત, હાર્ડ વર્ક. વિશ્વાસ પછી સૌથી જરૂરી છે મહેનત. કોઈપણ સફળતા મહેનત વગર મળતી નથી. નસીબ ફક્ત તેમને સાથ આપે છે જે મહેનત કરે છે. દિવસરાત પ્રયત્ન કરવો પડે છે. નાના પગલાં પણ મોટા પરિણામ આપે છે. મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. સમય લાગે પણ પરિણામ ચોક્કસ મળે છે. સારા કર્મ, ગુડ ડીડ્સ. સારા કર્મ જીવનને સુંદર બનાવે છે. જો તમે બીજાનું સારું કરો તો જીવનમાં સારા પરિણામ પાછા મળે છે. દાન, મદદ અને સચ્ચાઈ આ બધું સારા કર્મ છે. કર્મનો નિયમ ક્યારે ખોટો નથી પડતો. આજે કરેલું સારું કામ આવતીકાલે ખુશી આપે છે. જીવન માટે ખાસ ટિપ્સ: પોતાનામાં વિશ્વાસ રાખો. રોજ થોડું આગળ વધો. બીજાની મદદ કરો. સકારાત્મક વિચાર રાખો. મુશ્કેલીમાં હિંમત ન હારશો. અંતિમ વિચાર: જીવન એક સફર છે જેમાં ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ જો તમે વિશ્વાસ, મહેનત અને સારા કર્મ રાખશો તો કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકશે નહીં. દરેક દિવસ એક નવી તક છે. તેનો ઉપયોગ કરો અને આગળ વધો. સફળતા કોઈ નસીબ નથી. તે તમારા વિચારો અને કર્મનું પરિણામ છે.